તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં? તો અત્યારે આપણે નવો વ્લોગ લઈને ફરીથી પાછા આવી ગયા છીએ. તો મિત્રો પાછળ જે તમને ગિફ્ટ દેખાય છે તે મારા શાળા તરફથી ગિફ્ટ આવેલી છે. તો આપણે તે ગિફ્ટનું કરશું અનબોક્સિંગ અને જોશું કે તેમણે શું ગિફ્ટ આપી છે. તો સૌપ્રથમ આપણે જે આ મોટી ગિફ્ટ છે કપુભાઈના હાથમાં તે આપણે કરશું પેલું અનબોક્સિંગ, અને પછીના જે વિડીયોની અંદર આ બીજા ગિફ્ટનું આપણે કરશું અનબોક્સિંગ. તો સૌપ્રથમ આ કપુભાઈના હાથમાં છે તે આપણે ગિફ્ટનું કરશું અનબોક્સિંગ. બહુ મોંઘી અને ઇમ્પોર્ટેન્ટ ગિફ્ટ છે, તો ચાલો તમને બતાવું કે એની અંદર શું છે. તો જો કપુભાઈને હવે પૂરી બે અનબોક્સિંગ કરવાની તૈયારીમાં છે, તો કરો સ્ટાર્ટ કરો આપણે કે એની અંદર શું છે જોઈએ. કરે કપુભાઈ, જો કપુભાઈ ચાલુ કરી દીધું છે ખોલવાનું, ટેપ પટ્ટી ને બધું. વાહ ભાઈ વાહ. હા, જો ગિફ્ટ ખોલતાની સાથે જ આની અંદર પેલા મળ્યું છે ફોર્મ, પુઠ્ઠું મળ્યું છે. જો વાહ ભાઈ વાહ. પછી આ તો આપણે કઈક ઇલેક્ટ્રોનિક જોવા મળે છે. આમાં તો કઈક ઇલેક્ટ્રોનિક સાધન છે. આમાં શું છે, ટીવી છે? ના ના, કઈક અલગ જ છે. આની અંદર રિમોટ પણ છે. જો વાહ ભાઈ વાહ. ઝુમર છે, એક ઝુમર ટાઈપનું છે. એક ટાઈપ ઝુમર જ કહેવાય. આ ઉપર તો કઈક ઇલેક્ટ્રોનિક વસ્તુ બધી અંદર ચોંટાડેલી છે. ખોલો કપુભાઈ, અંદર કઈ રીતનું છે બધું. આ કઈક નવું પ્રકારનું કઈક ઝુમર છે. વાહ ભાઈ વાહ. જો અવડું મોટું ફોર્મ છે આ. બસ વાહ ભાઈ વાહ. હા ભાઈ, આ રીતનું કઈક છે ઝુમર. કાઢો તો કઈ રીતનું છે ભાઈ. વાહ ભાઈ વાહ. બસ એ બોક્સ ઉપર મેકી ગયો. બસ બસ, સરખું બોક્સ કરીને મેક. હવે તો ચોટાડા પછી ખબર પડશે કે પણ પેલા બધું કાઢો તો કઈ રીતનું છે અંદર. આમાં રિમોટ છે, જો આમાં પેન ડ્રાઈવ આપેલી છે, એક પેન ડ્રાઈવ છે અને રિમોટ પણ છે. જોઈ જો. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. જોઈએ ખાલી એક નંબર છે, કાઈ ન ઘટે છે ને બાકી જોરદાર. વાહ ભાઈ. એકવાર આખું કપુભાઈ એકવાર પકડીને આખું એકવાર ઉપરથી દબે. પછી આ રિમોટ થી આને આપણે ચાલુ કરીને બધું જોશું કઈ રીતના આના બધા ફંક્શન છે તે પણ જોશું. બહુ બધા ફંક્શન અંદર આવે છે. મ્યુઝિક વાગે, ગીત વાગે, ઝુમ્મરને લટકાવીને પછી. તો આ જો આ રીતનું કઈક ઝુમ્મર છે, લાઇટિંગ વાળું, બ્લુટૂથ વાળું, સ્પીકર વાળું. હવે આને જોઈન્ટ કરતા તો આપણને નથી આવડતું, અને આની અંદર ઘણા બધા ફંક્શન આવે છે તે મારા શાળાને જ માત્ર ખબર છે. તો આ ફિટિંગ કરવા માટે તો એને જ આપણે બોલાવવો પડશે, તો આપણે એને બોલાવી લઈશું પછી. પણ આની અંદર લાઇટો પણ થાય છે, આની અંદર લાઇટો પણ થાય છે, મ્યુઝિક પણ વાગે છે, ઘણા બધા એવા બધા ફંક્શનો છે. જો આ રીતનું પણ આવે છે. આમાં એલસીડી એલઈડી બધું મેકવામાં આવ્યું છે. પછી બ્લુટૂથ થી આ કનેક્ટેડ થાય. મેન મુદ્દો થી છે આની અંદર યુએસબી ઈ પણ પેનડ્રાઈવ પણ સાથે આપી છે, એ પણ એક છે. અને પ્રાઇસ તો અમને કઈક મેં પૂછી હતી તો એમ કે તો 6000 રૂપિયા આજુબાજુનો આ ઝુમ્મર છે. પણ વાહ ભાઈ વાહ, કઈ ન ઘટે. આપણે પછીના જે વિડીયો છે, નેક્સ્ટ વિડીયો, એની અંદર આપણે આના જે બધા ફંક્શન ને લાઇટિંગ ને બધું આપણે બતાવશું. તો મને તો આ ગિફ્ટ છે બહુ જ સરસ મજાની લાગી છે. તો મિત્રો, જે આપણે આ પહેલી ગિફ્ટ અનબોક્સ કરી તે ગિફ્ટ તો મને બહુ ગમી છે. તો જોરદાર છે, અને આપણને આ ફિટિંગ કરતા તો નથી આવડતું, પણ આપણે ફિટિંગ કરાવી લઈશું. પછીના આપણે જે બીજી ગિફ્ટનું આપણે જે અનબોક્સિંગ કરશું તેની અંદર તમને હું બધાને બતાવીશ કે આ કઈ રીતનું કામ કરે છે. આમ તો સરસ મજાની ગિફ્ટ છે, 6000ની છે, એટલામાં કઈ કેવું તો પડે જ નહીં. અને ઘણા બધા ફ્યુચર ફંક્શન એની અંદર આપેલા છે. તો વિડીયોની અંદર તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીધો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કપુભાઈ, બીજું હું કપુભાઈ, આપણે આ સ્પીકર ચાલુ થઈ જાય એટલે આપણે જોવું કે ઝુમર કઈ રીતનું કામ કરે છે.
એમાં કહેવામાં આવે છે કે આમાં ગીત પણ વાગે છે અને ઝુમર પણ બહુ હાઈ ક્લાસ છે. તો આપણે જોઈશું ફિટિંગ થઈ જાય એટલે. તો કપુભાઈ એમ કહે છે કે પછી જોવું આપણે કઈ રીતનું આ કામ કરે છે. અત્યારે આપણે કીધા ફિટિંગ નહીં થાય એનું કારણ છે કે આની અંદર બહુ બધું જો તમે ખાલી ઘણા બધા છે આમાં. તમે જો ઇલેક્ટ્રોનિકની આ વસ્તુ વાયરિંગ આ બધી ક્યાં નાખવાની છે આ તે આપણને બધી ખબર જ નથી, કેમ કે આ ઘણા બધા વાયર એવા પણ છૂટા પણ છે, રિમોટ આ બધું ઘણું બધું છે. આને કઈ રીતને આને લગાવવાનું હોય તે આપણને ખબર નથી આ ડીશને. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી એકવાર. તો વિડીયોને લાઈક કરી દેજો. તો બધાને જય માતાજી મિત્રો, આવજો.